કાર્યવાહી પૂરી થાય એના માટે પોતાના તમામ સંસાધનો સાથે હાજર છે। એ ઉપરાંત એએમસીનો સ્ટાફ પણ હાજર છે। એમને કોઈ લીગલ ઇસ્યુ હોય કે કોઈ રપૂર્વક રીતે સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી પૂરી થાય એના માટે પોતાના તમામ સંસાધનો સાથે હાજર છે। એ ઉપરાંત એએમસીનો સ્ટાફ પણ હાજર છે। એમને કોઈ લીગલ ઇસ્યુ હોય કે કોઈ मस्जिद को तोड़ के दिखाओ, आश्रम मंदिर और गृहस्थियों के घर ही उजाड़ने को मिले हैं तुमको। तुम्हें दया नहीं आती? ये कहाँ जाएंगे सामान लेके एक दिन में? समय तो देना चाहिए। कोर्ट के आदेश पर आना आदेश ऐसे थोड़ी, सनद के भी तो अभी तुम परेशान कर रहे हो। वो बेचारे कहाँ जाएंगे? नहीं रह सकते वो फ्लैट में। સમગ્ર મામલો જે સામે આવી રહ્યો છે, મોટેરામાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોને 30 મિનિટનો સમય આપવામાં આવ્યો છે પોતાનો સામાન ફેરવવા માટે। લોકોમાં રોષ અને આક્રંદ પણ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો, કેટલા વર્ષોથી રહો છો ને હવે ઘર ખાલી કરવાનું? જૂનું ગમ તોડી નાખો બેન, તો જઈએ છે। પણ રોષ અને આક્રંદ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને આ ડિમોલેશન સ્વેચ્છાએ તેઓ કરશે। 50 વારથી વધારનું જે બાંધકામ હશે તે લોકો કહી રહ્યા છે। જો કે પ્રશાસન તરફથી નોટિસ છે તે આપી દેવામાં આવી છે, જે અંતર્ગત લોકોમાં પણ ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને સનદવાળી જમીન પર મકાન બનાવેલ છે તેઓ બતાવશે તે 50 વારના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલેશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યાં સુધી ધવલભાઈ, તેઓ પુખરાજવાડી।